नमस्कार। श्री ब्रह्मानंद विद्या मंदिर चापरडा ऑनलाइन एज्युकेशन में हूँ चेतन रामोलिया आपનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો એ પાઠ આગળ જોવાનો છે। તો કાર્બન અને તેના સંયોજનો મિત્રો, આપણે જે વસ્તુ વાપરીએ છીએ દૈનિક જીવનમાં એમાં મોટાભાગની વસ્તુઓ છે જેના બંધારણમાં કાર્બન રહેલો છે। એની અંદર કાર્બન છે એ કંઈક ને કંઈક કોઈક સાથે સંયોજન સ્વરૂપે રહેલો છે। આમ એમ કહી શકાય કે કાર્બન એ આપણા જીવનનો મૂળભૂત આધાર સ્તંભ છે અને જમીનમાં પણ કાર્બન હોય છે અને વાતાવરણમાં પણ કાર્બનનું પ્રમાણ હોય છે। તો મિત્રો, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં જે કાર્બનનું પ્રમાણ રહેલું છે એ જાણીએ। આ કાર્બન છે એ વિવિધ સંયોજનો સ્વરૂપે કઈ રીતે રહેલો છે એ પણ આપણે જાણીએ, કારણ કે આપણા પાઠનું નામ જ છે કાર્બન અને તેના સંયોજનો। કાર્બન છે એ આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક 6 ધરાવતું તત્વ છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 4। આવી રીતે કાર્બન છે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કઈ કઈ જગ્યાએ મળી આવે છે એ આપણે જોઈએ। તો તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે। ઇવન આપણા શરીરની અંદર રહેલા અમુક પ્રકારના તત્વો જે છે જેનાથી આપણું શરીરનું બંધારણ જળવાયેલ રહેલું છે, આપણા શરીરના બંધારણ માટે જરૂરી છે, આવા તત્વો પણ શારીરિક સંરચનામાં પણ કાર્બન છે એ રહેલો છે। તો આમ તમામ સજીવ સંરચનાઓ છે કાર્બન પર આધારિત છે। પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા ખૂબ અલ્પ છે, એટલે કે જમીનની અંદર જે પોપડા છે, જમીનનું જે ખોદકામ કરવામાં આવે તો એની અંદર કાર્બનનું પ્રમાણ અને પૃથ્વીના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ખૂબ જ અલ્પ છે। પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે। આ ખાલી જગ્યામાં અથવા 1 માર્કમાં પૂછી શકાય કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે, તો 0.02% છે। તે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે। તેની સાથે સંયોજન સ્વરૂપે કાર્બોનેટ હોય, હાઇડ્રોજન કાર્બોનેટ હોય, કોલસો અને પેટ્રોલિયમ છે એની અંદર પણ મુખ્ય ઘટક તરીકે કાર્બન છે એના બંધારણમાં આવેલો છે। વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે અને તે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે। મિત્રો, આપણે જે જૈવભાર બળતણો છે એ વાપરીએ છીએ, લાકડું છે, છાણા છે, અશ્મિભૂત બળતણ તરીકે કોલસો અને પેટ્રોલિયમ વાપરીએ છીએ, તો એનું જે દહન થાય છે એ દહન દરમિયાન જે કાર્બન ઉત્પન્ન થાય છે એ કાર્બન છે એ વાતાવરણના ઓક્સિજન સાથે ભળી અને કાર્બન ડાયોક્સાઇડ છે એ બનાવે છે। હાલના સમયમાં આપણે આવો કાર્બન છે એ વાતાવરણમાં સતત ને સતત ઉમેરી રહ્યા છીએ, કારણ કે કોલસો, પેટ્રોલિયમ, લાકડા, છાણા આનું દહન થતાં એ વાતાવરણમાં ભળતું જાય છે। આ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણની અંદર વધતા અત્યારે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03%થી પણ થોડું વધારે હશે। આ ઉપરાંત એવું કહી શકાય કે આ કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ઓક્સિજન છે એ ફરીવાર ઉત્સર્જિત કરે છે। આમ એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન ફરીવાર આપણને આપે છે। પરંતુ વૃક્ષોનું પ્રમાણ ઘટતા, જંગલોનો આડેધડ વિનાશ થતાં કાર્બન ડાયોક્સાઇડનું જે વનસ્પતિ દ્વારા, વૃક્ષો દ્વારા શોષણ થવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં થતું નથી। એટલા માટે પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં એનું પ્રમાણ વધ્યું છે। કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધવાથી ગ્રીન હાઉસ અસર અને બીજી વાયુ પ્રદૂષણ પ્રેરતી અસરો છે, હાનિકારક અસરો છે જોવા મળે છે। વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા જે શુદ્ધ હવા આપણને શ્વાસોશ્વાસમાં મળી રહેવી જોઈએ એ શુદ્ધ હવા આપણને મળતી નથી, કારણ કે આપણે પણ વાતાવરણમાંથી ઓક્સિજન છે શ્વાસમાં લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં ઉત્સર્જિત કરીએ છીએ। તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે સતત વધતું જાય છે, જે આપણા માટે ગ્રીન હાઉસ અસર જેવી હાનિકારક અસરો ઉત્પન્ન કરે છે।
પ્રવૃત્તિ 4.1 છે, રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ કાર્બનની બનેલી હોય છે. એ આપણે જોવાનું છે કે આપણે રોજિંદા જીવનમાં કઈ કઈ વસ્તુઓ વાપરીએ છીએ અને એમાં મુખ્ય ઘટક તરીકે કાર્બન છે કે નહીં. સવારથી તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો અથવા વાપરો છો તે પૈકી 10 વસ્તુઓની યાદી બનાવો. આપણે સવારથી જે ઉપયોગમાં લેતા હોય એ 10 વસ્તુઓની યાદી બનાવવાની છે. આ યાદીને તમારા સહાધ્યાયીએ બનાવેલ યાદી સાથે સરખાવો તેમજ વસ્તુઓને નીચે દર્શાવેલ કોષ્ટકમાં વર્ગીકૃત કરો. એટલે દરેક વિદ્યાર્થી છે એ સવારથી સાંજ સુધી જે વસ્તુ વાપરે છે એની અલગ અલગ યાદી બનાવશે અને દરેક વિદ્યાર્થી પોતાના ફ્રેન્ડ કે સહાધ્યાયી બાજુમાં બેઠેલ છે અને વિદ્યાર્થીઓ સાથે આ યાદીઓની તુલના કરશે, સરખામણી કરશે અને 3 પ્રકારે આને વર્ગીકૃત કરવાની છે. જો વસ્તુઓ એક કરતાં વધુ સામગ્રીની બનેલી હોય તો તેને બંને ખાનાઓમાં મૂકો. સવારથી જ ઉપયોગમાં આવતી વસ્તુઓની યાદી નીચે મુજબ છે. આમાં અમુક વસ્તુઓ મેં લખેલી છે. એની અંદર ટૂથબ્રશ, સવારમાં ઉઠતા હોય તરત જ ટૂથપેસ્ટ, ડોલ, પાણી, સાબુ, ડિટર્જન્ટ, રસોઈના વાસણો, કપ, દૂધ, દવા, વર્તમાનપત્રો, છાપા અને પુસ્તકો, આટલી વસ્તુનો ઉપયોગ થાય છે. તો એની અંદર ધાતુની બનેલી વસ્તુમાં રસોઈના વાસણો છે, એમાં એ ધાતુના બનેલા છે, તાંબા, એલ્યુમિનિયમ અથવા તો સ્ટેનલેસ સ્ટીલ, પિત્તળ એના વાસણો બનેલા હોય છે. કાચ અથવા માટીથી બનેલ વસ્તુમાં કપ અને ડોલનો સમાવેશ થાય છે. અન્ય વસ્તુઓમાં ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, પાણી, સાબુ, દૂધ, ડિટર્જન્ટ, દવા, વર્તમાનપત્રો અને પુસ્તકોનો સમાવેશ થાય છે. તો આટલી આ બધું જે વસ્તુઓ છે ને આપણે વર્ગીકૃત કરીએ છીએ. આમાંથી પાણી અને રસોઈના વાસણો છે એને બાદ કરતાં મોટાભાગની વસ્તુઓ છે એનો મુખ્ય ઘટક કાર્બન છે અથવા તો કાર્બનની સંયોજનોથી એ વસ્તુઓ બનેલી છે. ત્યાર પછી આપણે જોઈએ કે આયનીય સંયોજનોના ગુણધર્મો. જે આયનીય સંયોજનો એટલે શું? તો કે જે તત્વો આયન બની અને એકબીજા સાથે સંયોજાય છે એને આયનીય સંયોજનો કહેવાય છે. દાખલા તરીકે NaCl, સોડિયમ ક્લોરાઇડ છે, આયનીય સંયોજન છે. કારણ કે સોડિયમ છે એ આયન બની, સોડિયમ છે ધન આયન બને છે અને ક્લોરિન છે ઋણ આયન બને છે. આ રીતે સોડિયમ અને ક્લોરિન બંને સંયોજાય અને આયનીય સંયોજનો બને છે. તો આયનીય સંયોજનોના ગુણધર્મો નીચે મુજબ છે. તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. આયનો છે એ એવી રીતે જોડાયેલા હોય છે કે જેથી એને ઉગાડવામાં આવે તો અને એને ઉકાળવામાં આવે તો એનું બાષ્પીભવન થવું અને એનું ગલન થવું બંનેમાં વધારે પ્રમાણમાં એનું તાપમાનની જરૂર પડે છે. એટલે એને ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તેમની વચ્ચે આણ્વીય આકર્ષણ બળો પ્રબળ હોય છે. કારણ કે આયનો બનીને જોડાયેલા હોવાથી તેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળો પ્રબળ હોય છે. તેઓ તેમના જલી દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. એને પાણીમાં ઉગાડી નાખીએ તો એ વિદ્યુતનું વહન કરશે. તેઓ મોટે ભાગે ઘન અવસ્થા ધરાવે છે અને તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય છે. તો પાણીમાં ઓગાળો તો એ ઓગળી જાય છે એટલે પાણીમાં સુદ્રાવ્ય છે. અને આયનીય સંયોજનો છે મોટાભાગે ઘન અવસ્થા ધરાવે છે. કાર્બન સંયોજનોના ગુણધર્મો જણાવો અથવા સહસંયોજક સંયોજનોના ગુણધર્મો જણાવો. તો કાર્બન છે એ સહસંયોજક સંયોજનોના ગુણધર્મો આપણે નીચે મુજબ દર્શાવી શકીએ. તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. એટલે કે આયનીય સંયોજનોથી અલગ છે કે આમાં ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હતા, આમાં ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. તેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળો નિર્બળ હોય છે. આયનીય સંયોજનોમાં પ્રબળ અને સહસંયોજક સંયોજનોમાં નિર્બળ હોય છે. તેઓ વિદ્યુતના અવાહકો છે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ છે પસાર કરી શકાતું નથી. તેઓ ઘન, પ્રવાહી અથવા વાયુ અવસ્થા ધરાવે છે. આયનીય સંયોજનો માત્ર ઘન અવસ્થામાં હોય છે. સહસંયોજક સંયોજનો છે ત્રણેય અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવે છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. એટલે પાણીમાં ઓગળતા નથી પરંતુ અન્ય કાર્બનિક દ્રાવકો છે એની અંદર દ્રાવ્ય હોય છે. કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવવાની છે. ચતુઃસંયોજકતા એટલે કે 4, ચતુઃ એટલે 4 અને સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. મિત્રો,
કોઈ પણ તત્વ હોય એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો મેળવીને એક સ્થાયી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, જે નિષ્ક્રિય વાયુઓ જેવી હોય છે. અહીં આપણે કાર્બનની ચતુઃસંયોજકતા સમજવાની છે. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. આથી કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4, એટલે કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે અને L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. આમ કાર્બન પરમાણુ જે છે એ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન થયા. આ રીતે આપણે જોઈએ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા આપણે જોઈ શકાય છે કે આ જે બહારની કક્ષા છે બાહ્યતમ કક્ષામાં કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન રહેલા છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો કોઈ પણ તત્વની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે. એટલે કે સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલ હોય એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરે ત્યારે એને નિષ્ક્રિય વાયુ જેવી રચના એ પ્રાપ્ત કરે છે. મિત્રો, અહીંયા આપણું જે કાર્બન છે એ આવી રચના ધરાવે છે. હિલિયમ છે એ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. એની એટલે કે બાહ્યતમ કક્ષામાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે પહેલી કક્ષામાં વધારે અથવા તો ઓછામાં ઓછા ફરજિયાત 2 ઇલેક્ટ્રોન જરૂરી છે. કાર્બનને પ્રથમ કક્ષામાં 2 છે અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એ બાહ્યતમ કક્ષામાં એ 4 ઇલેક્ટ્રોન કાં તો મેળવીને અથવા તો ગુમાવીને, જો ગુમાવે તો હિલિયમ જેવી રચના થશે અને મેળવે તો બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થાય, જેથી બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. આમ એ નિષ્ક્રિય વાયુઓ જેવી રચના પ્રાપ્ત કરે. અહીંયા આયનીય સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને પ્રાપ્ત કરે છે. કાર્બન છે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની બાહ્ય પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહે અને પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો એ એક નિષ્ક્રિય રચના થઈ. જો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને બીજા 4 ઇલેક્ટ્રોન મેળવે તો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આ રીતે એ રીતે પણ એ નિષ્ક્રિય વાયુઓ જેવી નિષ્ક્રિય રચના બનાવી શકે. તો જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન બને અને જો ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણાયન બને. જોઈએ આપણે કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે. એટલે કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મેળવે. જો બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો જે તે તત્વના પરમાણુઓ છે એ બાહ્યતમ કક્ષામાં રહેલા 1, 2, 3 ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બને છે. પરંતુ જો બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક રચના એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે અનુક્રમે 3, 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવી અને એ ઋણાયન બને છે. ધનાયન હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ધનાયન બનવા ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઋણાયન બનવા માટે એ ઇલેક્ટ્રોન મેળવે છે. જો કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો કઈ રીતે મેળવી કે ગુમાવી શકે? 2 શક્યતાઓ છે, કાં તો મેળવે અથવા તો ગુમાવે. પહેલું છે તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C4- એટલે કે ઋણાયન બનાવી શકે છે. પરંતુ આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ઇલેક્ટ્રોન C4- મેળવવા કે ગુમાવવા હોય તો જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને, એટલે કે આ રીતે દર્શાવે C4 અને ઋણની નિશાની. તો ઋણાયન બને ઇલેક્ટ્રોન મેળવે તો. પરંતુ 6 પ્રોટોન ધરાવતા 10 ઇલેક્ટ્રોન
એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ છે. મિત્રો, કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે, એટલા જ એના ન્યુક્લિયસની અંદર, કેન્દ્રની અંદર એટલા જ પ્રોટોન હશે. હવે કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે, તેથી એના ન્યુક્લિયસમાં, કાર્બનના કેન્દ્રમાં અહીંયા આમ 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ આ રીતે કક્ષામાં પરિભ્રમણ કરે છે, તો 6 પ્રોટોન છે એના કેન્દ્રમાં હશે. આથી જ એમની વચ્ચેનું યોગ્ય આકર્ષણ બળ જળવાઈ રહે. જો એને ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન છે એ મેળવવા હોય તો એના કેન્દ્રમાં 6 પ્રોટોન છે અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો 10 ઇલેક્ટ્રોન થાય. તો 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ બને, કારણ કે કેન્દ્રની અંદર માત્ર 6 જ પ્રોટોન છે, જે અસ્થાયી છે, એટલે આવી રીતે થશે નહીં. જો તે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એને C4+ એટલે કે ધન આયન બનાવે છે. પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરીને કેન્દ્રમાં માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે, જે અસ્થાયી છે. એટલે કે કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે, જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એના બાહ્યતમ તેની કક્ષાઓમાં જે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન છે, પ્રથમ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન રહે, જેથી એને આ દૂર કરવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે, જે પણ અસ્થાયી છે. એટલે કે કાર્બન છે એ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકતો નથી અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકતો નથી, કારણ કે જો ઇલેક્ટ્રોન મેળવે તો એને ઇલેક્ટ્રોન મેળવવા માટે, અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે અને કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે. જો વધારાના 4 ઇલેક્ટ્રોન મેળવે તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થાય, કેન્દ્રમાં પ્રોટોન 6 છે. આથી આવું થવું અશક્ય છે, જે પણ શક્ય નથી. બીજું, તે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની પાસે માત્ર 2 જ ઇલેક્ટ્રોન રહે અને કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે. આ 4 ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, તો આ રીતે એ પણ શક્ય નથી. એટલે કે કાર્બન છે એ જો આયનીય સંયોજન એને બનાવવું હોય તો ધનાયન અથવા ઋણાયન બને તો જ આયનીય સંયોજન શક્ય બને, પરંતુ કાર્બન ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકતો નથી, એટલે કે કોઈ સાથે આયોનિક બંધથી જોડાઈ શકતો નથી. ટૂંકમાં, કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયોનિક બંધથી જોડાઈ શકતો નથી, કારણ કે એ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી, કે બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવીને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી શકતો નથી. આથી એ આયનીય સંયોજન બનાવી શકશે નહીં. આયનીય સંયોજન ત્યારે જ બને કે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બને, જે બીજું તત્વના પરમાણુઓ છે ઇલેક્ટ્રોન મેળવે, અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને બીજા કોઈ તત્વના પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને એ ઋણાયન બને. આમ ધન કે ઋણાયન બને ત્યારે જ એ આયનીય સંયોજન બનાવી શકે છે. 2 પરમાણુના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. મિત્રો, બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન છે એ અન્ય કાર્બન પરમાણુના 4 ઇલેક્ટ્રોન સાથે આ ભાગીદારી કરે તો આ કાર્બનને પણ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. બીજો જે કાર્બન તત્વનો પરમાણુ છે એને પણ બાહ્યતમ કક્ષામાં 8 પરમાણુ થઈ જાય. આ રીતે એ અષ્ટક રચના પ્રાપ્ત કરી શકે છે. સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના હોય છે અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અહીંયા આપણે જોઈએ તો આવી જ રીતે બીજો કાર્બન પરમાણુ હોય આ 4 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન છે ની ભાગીદારી કરે તો સહસંયોજક બંધ બને. જે ભાગીદારીમાં રહેલી ઇલેક્ટ્રોન છે આ કાર્બનના પણ ગણાય અને આ કાર્બનના ગણાય, એટલે બંને વચ્ચે ભાગીદારી છે અને એનાથી એ નિષ્ક્રિય વાયુ જેવી રચના એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે આપણે વાત કરીએ હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના. તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન છે એ આવર્ત કોષ્ટકમાં પ્રથમ નંબરનું તત્વ છે, એટલે કે એનો પરમાણુ ક્રમાંક 1 છે
તેની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એક ઇલેક્ટ્રોન હોવાથી પહેલી જે કક્ષા છે એની અંદર જ એક ઇલેક્ટ્રોન રહેલો હશે. પહેલી જે કક્ષા છે કે આ કેન્દ્ર છે, પહેલી કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન છે, તો આ રીતે એક ઇલેક્ટ્રોન રહેલો હશે. કે કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે, કારણ કે પ્રથમ કક્ષા કે કક્ષામાં ઓછામાં ઓછા 2 ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. તો અહીંયા હાઇડ્રોજન છે એક ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, કારણ કે તો હાઇડ્રોજનનું અસ્તિત્વ ન રહે. એક ઇલેક્ટ્રોન મેળવે તો એવા તત્વો પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી શકે કે જેને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધતો હોય. અને એક શક્યતા એ પણ છે કે એક હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે ભાગીદારી કરે તો બંને ભેગા થઈ અને સહસંયોજક બંધ રચી અને જે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એ પૂર્ણ થાય છે. તો આ રીતે હાઇડ્રોજનના 2 પરમાણુઓ તેમની કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુ H2 નું નિર્માણ કરે છે. એટલે આવી જ રીતે બીજો હાઇડ્રોજન પરમાણુ હોય તો આ બંને ભાગીદારી કરશે. આ ભાગીદારી જે છે એને કારણે આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ છે અને આ હાઇડ્રોજનના પણ છે, તો આ રીતે ભાગીદારી કરશે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, કારણ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, આથી એની ઇલેક્ટ્રોન રચનામાં પ્રથમ કક્ષા કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજન એક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આ રીતે ભાગીદારી કરવાથી બંને હાઇડ્રોજનની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે જે હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે, જે તેના કે કોષમાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવે છે. મિત્રો અહીંયા આપણે જે હાઇડ્રોજનનો તત્વનો પરમાણુ દર્શાવેલો છે એની બાજુમાં ચોકડી કરેલ છે એ ઇલેક્ટ્રોન દર્શાવેલો છે. નીચેના જે દર્શાવેલું છે એમાં બંને વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવેલી છે, જે ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. ઉપર બંને પરમાણુ હતા, બંને પરમાણુએ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ત્યાર પછી એમાંથી H2 એટલે કે હાઇડ્રોજન અણુનું નિર્માણ થાય છે. H2 અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ત્યાં ચોકડી વડે દર્શાવેલ છે, અહીંયા પણ દર્શાવેલું છે. ઇલેક્ટ્રોનની જોડ ઇલેક્ટ્રોન યુગ્મ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે. એટલે એકલ બંધ એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી છે એટલે એકલ બંધ રચે છે, જે નીચે દર્શાવ્યા પ્રમાણે રેખા દ્વારા પણ રજૂ કરી શકાય. એટલે આ રીતે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલ છે એટલે હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન પરમાણુ બીજો હાઇડ્રોજન પરમાણુ એમની વચ્ચે એકલ બંધ દર્શાવેલો છે, જે રેખા દ્વારા દર્શાવેલો છે. ક્લોરીન અણુ Cl2 માં સહસંયોજક બંધની રચના. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, આથી એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 7. કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. આમ ક્લોરીન બાહ્યતમ કક્ષા M જે છેલ્લી કક્ષા છે M એની અંદર 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. આ કે કક્ષા છે, આ L કક્ષા છે અને આ M કક્ષા છે. તો આ રીતે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકાય ક્લોરીનની. હવે M કક્ષા બાહ્યતમ કક્ષા છે, એની અંદર 7 ઇલેક્ટ્રોન છે, એની અંદર 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 1 ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બને તો એ રીતે એ પોતાની બાહ્યતમ કક્ષા છે પૂર્ણ કરી શકે.
તેથી ક્લોરીનના 2 પરમાણુ m કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ક્લોરીન અણુ Cl2 નું નિર્માણ કરે છે. એટલે આજે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એને 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, તો 1 ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુ ભાગીદારી કરશે તો બંનેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. આ રીતે ક્લોરીન અણુ Cl2 નું નિર્માણ થાય છે. પરિણામે ક્લોરીનનો પ્રત્યેક અણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે છે. એટલે કે આર્ગોન છે એ એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 8, એટલે એનો પરમાણુ ક્રમાંક છે 18. તો આ રીતે એને નજીકના આર્ગોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. એ 1 ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુ ભેગા થઈ અને ભાગીદારી 1 ઇલેક્ટ્રોનની કરે છે અને એ રીતે એકલબંધનું નિર્માણ કરીને ક્લોરીન અણુ Cl2 નું નિર્માણ કરે છે. અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. અહીંયા ક્લોરીનના 2 પરમાણુઓ દર્શાવેલા છે. આ ક્લોરીન છે, આ જે ચોકડી વડે દર્શાવેલા છે ઇલેક્ટ્રોન છે. પ્રથમ ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે, બીજા ક્લોરીન પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે. બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે આ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં પણ 2 4 6 અને 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ક્લોરીન છે એની બાહ્યતમ કક્ષાની કુલ ઇલેક્ટ્રોન છે એ આ ક્લોરીનના 8 થઈ ગયા. આ ક્લોરીનને પણ 2 4 6 અને 2 8. આ રીતે ઇલેક્ટ્રોન જે હોવા જોઈએ એમ કક્ષામાં એ એમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય છે. તો આ રીતે પણ એકલબંધ દર્શાવી શકાય. આ ક્લોરીનના 6 પરમાણુ અને આ એકલબંધમાં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે આ ક્લોરીનના 8 ઇલેક્ટ્રોન, આ ક્લોરીનના પણ 8 ઇલેક્ટ્રોન. આ રીતે ક્લોરીન અણુ Cl2 માં સહસંયોજક બંધની રચના થાય છે. હવે આપણે જોઈએ એમોનિયા અણુ NH3 માં સહસંયોજક બંધની રચના. તો એમોનિયાના અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે, તેનો પરમાણુ ક્રમાંક 7 છે. ઇલેક્ટ્રોન રચના થાય 2 5. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. આને જો બાહ્યતમ કક્ષા છે એ પૂર્ણ કરવી હોય એટલે કે 8 બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય અને નિયોન કે જેનો પરમાણુ ક્રમાંક 10 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8, એને જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો એને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન 3 આવી જાય તો એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8. નાઇટ્રોજન તેની L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ L કક્ષાને સંપૂર્ણ ભરવા વધુ 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એટલે કે 3 ઇલેક્ટ્રોન જો આવી જાય તો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. તેથી હાઇડ્રોજનના 3 પરમાણુઓ તેમના K કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એમોનિયા અણુ NH3 નું નિર્માણ કરે છે. એટલે કે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 છે, એની પ્રથમ કક્ષા કે જે એક અને માત્ર એક કક્ષા છે એની અંદર 1 ઇલેક્ટ્રોન છે. તો આવા 3 હાઇડ્રોજન છે એ ત્રણેય હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન એક નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં રહેલા 5 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે એટલે દરેક હાઇડ્રોજનને પણ પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જશે અને નાઇટ્રોજનને પણ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એ પૂર્ણ થઈ જશે. જેથી આપણું આ જે નાઇટ્રોજન છે એ નિયોન વાયુ જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરશે. તેથી હાઇડ્રોજનના 3 પરમાણુ તેમના K કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એમોનિયા અણુ NH3 નું નિર્માણ કરે છે. પરિણામે એમોનિયામાંનો નાઇટ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે. મિત્રો અહીંયા જે રચના છે NH3 ના અણુની એ નિયોન જેવી રચના છે જેનો પરમાણુ ક્રમાંક 10 છે, ઇલેક્ટ્રોન રચના 2 8, જે તેના L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. આ નાઇટ્રોજન છે એ નિયોન જેવી અને હાઇડ્રોજન છે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે, કારણ કે હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજન છે એ નાઇટ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. 3 હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં રહેલા 5 ઇલેક્ટ્રોનમાંના 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે એટલે હાઇડ્રોજન છે એ હિલિયમ જેવી અને નાઇટ્રોજન છે એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે. હિલિયમને
તેના કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં આ 3 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા અને ચોકડી વડે દર્શાવેલું છે. મિત્રો, અહીંયા ક્લોરીન અણુમાં આ 2 ઇલેક્ટ્રોન છે, ભાગીદારીના ઇલેક્ટ્રોન છે. અહીંયા એક નાઇટ્રોજન પરમાણુ અને 3 હાઇડ્રોજન પરમાણુ, NH3 એટલે એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અને આ 3 હાઇડ્રોજન કે જે તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે, એમની વચ્ચે સહસંયોજક બંધ રચાય અને NH3 એટલે નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન 2 ટપકા વડે દર્શાવેલા ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનના છે, ચોકડી વડે દર્શાવેલા ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનના છે. નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન 2, 3, 4 ને 5 અને હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન. આ રીતે NH3 અણુનું નિર્માણ થાય છે. એને એકલ બંધ દ્વારા દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવી શકાય છે.